શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, ડૉક્ટર BM દેસાઈ ગુજરાતી વિભાગ આર્ટ્સ કોલેજ પાટણ. તો વિદ્યાર્થી મિત્રો, BSM 5માં આવવા બદલ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સમીક્ષા અપઠિત પેપર વિશે વાતો કરીશું. સર્વપ્રથમ આપણે એનો સિલેબસ જોઈ લઈએ. પેપર નંબર CC 510. એમાં તમારે આ પ્રમાણે અભ્યાસક્રમ રહેશે. એકમ 1 સારાંશ લેખન, એટલે કે આપેલા ગદ્યખંડનો મધ્યવર્તી વિચાર તારવી સંક્ષેપ કરવાનો રહેશે. એક પેરેગ્રાફ આપ્યો છે, એમાંથી તમારે તમારા વિચારોમાં સંક્ષેપ કરવાનો રહેશે. એકમ 2 એમાં અર્થ વિસ્તાર. અર્થ વિસ્તારમાં આપેલી કાવ્ય પંક્તિઓ કે ગદ્ય કંડિકાઓનું વિવરણ આલેખન કરવાનું રહેશે. એકમ 3 કાવ્યની સમીક્ષા, કાવ્યનું રસદર્શન. આપેલા કાવ્યની રસલક્ષી, આસ્વાદલક્ષી સમીક્ષા કરવાની રહેશે. અને એકમ 4 ગદ્યખંડનું વિવરણ. આપેલા ગદ્યખંડનું સમર્થનાત્મક ઉદાહરણો વગેરે ઉમેરી વિવરણ કરવાનું રહેશે. તમે જોઈ શકો છો કે એકમ 1માં ફકરા ઉપરથી તમારે સંક્ષેપ કરવાનું છે અને એકમ 4માં ફકરાનું વિવરણ કરવાનું છે. એકમ 5 રૂઢિપ્રયોગ અને કહેવતો. પણ યુનિવર્સિટીના પ્રશ્નપત્ર મુજબ હવે તમારે યુનિવર્સિટીના પેપરમાં 4 પ્રશ્નો પૂછા છે. આ થયો તમારો અભ્યાસક્રમ. પ્રશ્નપત્ર જોતા સમીક્ષા અપઠિત, એટલે આના માટે કોઈ એક પુસ્તક નથી. જેટલું તમારો મહાવરો વાંચન હશે અને જેટલી પ્રેક્ટિસ હશે એટલો ફાયદો થશે. તો આપણે એકમ 1 વિશે આજે ચર્ચા કરીશું. એકમ 1 સારાંશ લેખન, સંક્ષેપ લેખન. સંક્ષેપ લેખન કરવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. આ ઉદાહરણ બરોબર સમજજો. ઉદાહરણ છે, ઇંગ્લેન્ડમાં સુપ્રસિદ્ધ તત્વજ્ઞને એક વેળા વ્યાખ્યાન માટેનું આમંત્રણ આપવા એક ભાઈ ગયા. તત્વજ્ઞે વ્યાખ્યાન કેટલો સમય આપવાનું છે તે પૂછ્યું. ત્યારે તે ભાઈએ વ્યાખ્યાન 5 મિનિટ માટે આપવાનું છે એમ જણાવ્યું. તત્વજ્ઞે વ્યાખ્યાન આપવાની ના પાડી. થોડા સમય પછી બીજા એક ભાઈ એ જ તત્વજ્ઞને વ્યાખ્યાન માટે નિમંત્રણ આપવા માટે આવ્યા. તત્વજ્ઞે વ્યાખ્યાનનો સમય પૂછ્યો. તે ભાઈએ વ્યાખ્યાન 1 કલાક આપવાનું છે એમ જણાવ્યું. તત્વજ્ઞે વ્યાખ્યાન આપવાની હા પાડી. થોડા સમય પછી કોઈકે તત્વજ્ઞને પૂછ્યું કે આપે 5 મિનિટ વ્યાખ્યાનની ના કહી ને 1 કલાકના વ્યાખ્યાનની હા કહી, આમ કેમ? તત્વજ્ઞે હસતા હસતા કહ્યું, 1 કલાક બોલવાનું છે એટલે ગમે તેમ આમ તેમ બોલાય તો ચાલે, પણ 5 મિનિટ બોલવું હોય તો જે કહેવાનું હોય તે સૂત્રાત્મક રીતે, વ્યવસ્થિત રીતે, ટૂંકાણમાં કહેવું પડે. બરાબર. તો આ ઉદાહરણ પરથી તમે સમજી શકો છો કે સારાંશ કરવા માટે લાઘવ કળાનું ઉત્તમ ઉદાહરણ છે આ. કલાક સુધી જેમ ફાવે તેમ ગોટાળા વાળીને વિષયાંતર કરીને બોલી શકાય. જ્યારે ટૂંકાણમાં કહેવું હોય તો એ ગાગરમાં સાગરની જેમ કહેવામાં કળા છે, સામર્થ્ય છે. જે વ્યાપ છે, જે આકાશ છે, જે સાગર છે, તેને લાઘવમાં, ટૂંકાણમાં રજૂ કરવું. આકાશને તાળામાં,
આકાશ સામે જુઓ તમે વિશાળ છે, તો એનું તમારે સારાંશ કરવું હોય તો એક તારા ટપકા જેવું કરવું પડે, બરાબર. એ રીતે સાગરને બુદ્ધમાં વ્યક્ત કરવું એ કુશળ વ્યક્તિત્વનું કામ છે. શેક્સપિયરે કહ્યું છે કે ટૂંકાણ એ રમૂજનો આત્મા છે અને ગોલ્ડસ્મિથના મતે ટૂંકાણ એ મનુષ્યની બુદ્ધિનો અર્ક છે. હવે આ સંક્ષિપ્તીકરણ માટે શું કરવું? સંક્ષિપ્તીકરણ શું છે અથવા સારાંશ શું છે, સંક્ષેપ શું છે, એ થોડું સમજી લઈએ એના શબ્દો વિશે, પારિભાષિક અર્થો વિશે. તો સંક્ષિપ્તીકરણ વિશે, સારાંશ વિશે, અંગ્રેજીમાં શબ્દ પ્રેસીનું મૂળ ફ્રેન્ચ શબ્દ પ્રેઝા, જેનો અર્થ લિમિટેડ એટલે કે મર્યાદિત થાય છે, તેમાં રહેલું છે. સાહિત્યની દુનિયામાં સંક્ષિપ્તીકરણને આવી વ્યાખ્યા આપી શકાય. જો એને સંક્ષિપ્તીકરણની કોઈ વ્યાખ્યા આપવી હોય તો આપણે આ પ્રમાણે આપી શકાય. સાહિત્યિક રચનાના મુખ્ય વિચારને ખૂબ જ ટૂંકમાં અને ખૂબ જ તર્કબદ્ધ રીતે અભિવ્યક્ત કરવાની કળામત. બીજા શબ્દોમાં સંક્ષિપ્તીકરણ, સારાંશ લેખન એટલે સાહિત્યિક રચનાના મધ્યવર્તી વિચારનો શક્ય તેટલો વિસ્તાર. સંક્ષેપ એટલે લખાણના મૂળ અર્થમાં ફેરફાર કર્યા સિવાય મૂળ વિચારની સ્પષ્ટતા જેમની તેમ જળવાઈ રહે તે રીતે સુગ્રથિત, ટૂંકામાં ટૂંકી રજૂઆત. ટૂંકમાં ફકરાના ભાવગર્ભને સંવાદી રીતે રજૂ કરવાની કળાને સંક્ષેપ કળા કહી શકાય છે. સંક્ષેપ કળા કહી શકીએ છીએ. સંક્ષેપ લેખન અથવા સારાંશ લેખન એટલે જે વિગતો વિસ્તૃતપૂર્ણ, વિસ્તારપૂર્વક કહેવાઈ છે કે કહેવાઈ હોય તેને સંક્ષેપ કરનાર દ્વારા ટૂંકાણમાં ફરી લખવી તે એમાં ભાષાનો કરકસરયુક્ત ઉપયોગ થવો જરૂરી છે. કરકસરને કારણે વક્તવ્ય સચોટ, ચોક્કસ અને અસરકારક બને છે. બીજા શબ્દોમાં કહીએ તો મૂળ લખાણની વિશેષતા જાળવીને, મુખ્ય મુદ્દાઓ તારવીને ખૂબ ટૂંકાણમાં અને સરળ ભાષામાં રજૂ કરવાની કળા એટલે સંક્ષેપીકરણ. અને આ સંક્ષેપીકરણનું મહત્ત્વ શું છે? તો નિબંધ, પત્ર, વાર્તા જેવા લેખન પ્રકારોમાં સારલેખનનું મહત્ત્વ સવિશેષ છે, કારણ કે જીવન ઉપયોગી કળા છે. જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી જ્યાં લેખિત કે મૌખિક વ્યવહારમાં સારલેખનનો ઉપયોગ કરવો ન પડે. સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, પત્રકારત્વ કે વકીલાતનો વ્યવસાય કે પછી કોઈ પણ જાહેર ખાનગી કાર્યાલયોમાં સારલેખનની નિપુણતા જરૂરી છે. ટૂંકમાં સારલેખનની તાલીમ જીવનોપયોગી છે. ભાષા શિક્ષણની સફળતાના પાયામાં સારલેખન છે એવું કહેવાયું છે. સંક્ષેપ માટે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતો આ ખાસ ધ્યાનમાં રાખજો. મુદ્દો મગજમાં બરાબર ટાઈપ થઈ જવું જોઈએ કે સારલેખન માટે શું શું કરવું જોઈએ. તો એમાં પોઈન્ટ એક છે, ફકરાને 2 કે 3 વાર ધ્યાનથી, પૂરી એકાગ્રતાથી વાંચવો જરૂરી છે. ત્રીજી વાર વાંચતા ફકરાનું કથયિતવ્ય આપણી પકડમાં આવી જાય છે. ફકરામાં શું કહેવા માગે છે, તેનો ધ્વનિ શું છે, તેનું હાર્દ પૂર્ણ એકાગ્રતાથી વાંચતા કઠિન
ફકરામાંથી પણ પકડાય છે. એટલે એક પોઈન્ટમાં શું કહેવા માગે છે કે ફકરાને એકાગ્ર ચિત્તે ધ્યાનથી 2 થી 3 વાર વાંચો એટલે એનું જે તત્વ છે, હાર છે, એ તમારી પકડમાં આવી જાય છે. પોઈન્ટ 2, ફકરો બરોબર સમજમાં આવી જાય ત્યારે એમાંથી જરૂરી મુદ્દા તારવી લેવા. પ્રથમની 3-4 પંક્તિઓમાં શું કહેવા માગે છે, પછી શું કહે છે, છેવટે શું કહે છે, તે નોંધવું જરૂરી બને છે. સમજમાં આવ્યા પછી માંથી જુદા જુદા મુદ્દા તારવી લેવા. પ્રથમ 3-4 પંક્તિમાં શું કહેવા માગે છે, એના પછી શું કહે છે, અંતે શું કહે છે, તે નોંધવું જરૂરી બને છે. પોઈન્ટ નંબર 3, ફકરામાં આવતા અલંકારો, અવતરણો, ઉદાહરણો, લાંબા વિશેષણો તથા બિનજરૂરી વર્ણનો દૂર કરવા. 4, ફકરામાં રજૂ થયેલા વિચારો, મુદ્દાને ક્રમાનુસાર અલગ પાડવા જોઈએ. આગળનો પોઈન્ટ, સારલેખન કરતી વખતે સંક્ષેપ કરનારે પોતાની ભાષામાં વિચારને નિરૂપવાના હોવાથી અસલ ફકરાના શબ્દપ્રયોગો કે લઢણો ઉપયોગમાં ન લેવાય તેની કાળજી રાખવી જોઈએ. આગળનો પોઈન્ટ, સંક્ષેપીકરણ એટલે મૂળ ફકરામાંથી જ સીધા ઉપાડીને મૂકી દીધેલા થોડા વાક્યનો સમૂહ એવું નથી. એમાં તો આખાય ફકરાનો સાર એના મૂળ વિચારને જાળવીને આપણા શબ્દોમાં લખવાનો છે. એ વાત સતત સ્મરણમાં રહેવી જોઈએ. આગળનો પોઈન્ટ, સંક્ષેપીકરણ કેવળ ફકરાનો સંક્ષેપ કરવાનો છે, ફકરાનું વિવરણ કરવાનું નથી કે સમજૂતી આપવાની નથી. આ આપવાની નથી. એવી સંક્ષેપ કરનારે પોતાના વિચારો કે ટીકા ટિપ્પણને એમાં ભૂલે ચૂકે સ્થાન આપવાનું નથી. આમાં સારાંશ લેખન પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ એવું સમજતા હોય છે કે એમાં શું સારાંશ ફકરામાંથી 4-5 લીટી આમથી આમ ઉતારી દો ચાલો, પણ એ ભૂલ ભરેલી રીત છે, એ ચાલે નહીં. સારાંશ લેખનનો પ્રશ્ન તો સાવ સહેલો છે. એ તો માત્ર 5-7 મિનિટમાં જ લખીને તૈયાર કરી શકાય એવી છાપ વિદ્યાર્થીઓમાં હોય છે. અને એથી મોટા ભાગના વિદ્યાર્થીઓ સારાંશ લેખનના આ પ્રશ્નની કશી જ પૂર્વ તૈયારી અગાઉથી કરતા જ નથી. એ એક ગંભીર ગેરસમજ છે. આવી કશી પૂર્વ તૈયારી કે આવડત વિના કેવળ મન ફાવે તેમ કાપકૂપ મૂળ લખાણમાં કરવાથી સારાંશ લેખન ક્યારેય થઈ શકે નહીં. એવી ઢંગ ધડા વિનાની કાપકૂપથી તો કેવળ અસંબંધ લખાણનો ટુકડો જ જન્મે છે. અને એવો ટુકડો તમને કશા ગુણ મેળવી આપી શકે નહીં. આથી જ વિદ્યાર્થીઓ ધારે છે તેથી ઉલટું સારાંશ લેખનમાં એમને ઓછામાં ઓછા ગુણ મળતા હોય છે. તેથી સારાંશ લેખન કે સંક્ષેપની કલા હાથ કરવા માટે ગંભીરતાથી અભ્યાસ અને મહાવરો કરવો જોઈએ. એટલે આના માટે તમારે સતત પ્રેક્ટિસ, મહાવરો અને સતત લેખન કાર્ય કરતું રહેવું જોઈએ. આપણે ઉદાહરણરૂપ 1-2 ફકરા તમને આપ્યા છે, એનો સંક્ષેપ કરી જોઈએ. ફકરો છે વિશ્વનાથ ભટ્ટનો. તો આ ફકરામાં તમે ધ્યાનથી વાંચો તો તમને શું શું પકડાય છે જાણી શકાય. વાત શેના વિશે કરવામાં આવી છે એ પહેલું પકડમાં લેવાનું. વિવેચનના સિંહાસન પર બેસવા આવનારનો સૌથી પહેલો ને અગત્યનો ધર્મગુણ તે એની સત્યનિષ્ઠા છે. વિવેચનનું સિંહાસન એ ધર્માસન છે. એના ઉપર બેસીને વિવેચકે અદલ ઇન્સાફ આપવાનો છે. અને તેથી પોતાને હાથે કોઈને પણ જરા પણ અન્યાય ન થઈ જાય એટલા માટે પોતાની સમક્ષ આવેલી સાહિત્ય કૃતિ ખરેખર કેવી છે તે કાળજીપૂર્વક તપાસી જઈ તેને વિશે પોતાનો સાચો નિર્ણય જણાવવો એ તેની મુખ્ય ફરજ છે. આપણા એક વિવેચક એકવાર કહેલું કે એમાં એક બાજુથી કવિને
એમ કહેવા જેવું છે કે તારું રચેલું કાવ્ય તું નથી સમજતો, હું જ સમજું છું. અને બીજી બાજુથી વાચકને એમ કહેવા જેવું છે કે તારે માટે રચેલું કાવ્ય તું બરાબર નહીં સમજી શકે, માટે લાવ હું તને સમજાવું. પણ એ વિવેચકનું આ કથન તો મારવા જાય બીજાને ને મારી બેસે પોતાની જાતને, એવું આંધળાના ગોળીબાર જેવું છે. અને જો દૃષ્ટતા ક્યાંય રહેલી હોય તો તે વસ્તુતઃ વિવેચનમાં નહીં, પણ વિવેચનને દૃષ્ટ કહેવા આવનારમાં જ રહેલી છે. વિવેચનની અનિવાર્ય અગત્ય છે. કાલિદાસ અને સોક્રેટિસના જમાનાથી કવિ તો કહેતો આવ્યો છે કે જુઓ ભાઈ, એક દિવસ લાગણીનો ઉભરો આવ્યો ને બેસીને ધૂનમાં ને ધૂનમાં આ કંઈક મેં ચીતરી માર્યું છે. એ લખ્યું છે તો મેં જ, પણ એ સમુચિત છે કે નહીં, શ્રોતાજનોને પૂરો રસ આપી શકશે કે નહીં, તથા પંડિતજનોની કસોટીમાં એ ઊભું રહી શકશે કે નહીં, એ કશું હું જાતે નક્કી કરી શકતો નથી. તો આ સદ વ્યક્તિત્વમાં કુશળ એવા તમે એ રચનાની સૂક્ષ્મ પરીક્ષા કરો, અને પછી એ તમને કેવી લાગી તે નિખાલસ રીતે જણાવો, કે જેથી મારો એ પ્રયોગ સફળ થયો છે કે કેમ તેની મને ખબર પડે. એ જ રીતે વાચક વર્ગ પણ વિવેચકને કહે છે કે જેઓ રોજ રોજ આવી કેટલીય ચોપડીઓ અમારે માટે બહાર પડ્યા કરે છે, એમાંથી કઈ સારી અને કઈ ખરાબ, કઈ અમારે વાંચવા વિચારવા ને વસાવવા જેવી ને કઈ ફેંકી દેવા જેવી, અને જે વાંચવા જેવી તેમાં લેખકને કહેવાનો ખરો મુદ્દો શો, તેની ખૂબી ખામી કઈ, અને એના વર્ગની અન્ય સર્વ કૃતિઓમાં એનું સ્થાન ક્યાં, એ બધું અમને તો કોઈ સમજાતું નથી. માટે તમે એ બારીકાઈથી તપાસી જાઓ અને આ બધી બાબતોમાં તમારો સ્પષ્ટ નિર્ણય અમને જણાવો, જેથી એના સંબંધમાં અમારે કેવું વલણ રાખવું એવી અમને સૂઝ પડે. વિશ્વનાથ મ. ભટ્ટ. આ ફકરા વિશે તમે વિચારો તો શું જાણવા મળ્યું છે? કે પહેલું તો વિવેચનની વાત છે, વિવેચનનું કાર્ય અને એ બધી વાત છે. તો આ ફકરા ઉપરથી આપણે આ મુદ્દા તારવી શકીએ. તો સૂચન છે એમાં, પ્રથમ વ્યક્તિ પંક્તિ વાંચતા સમજાશે. વિવેચનના સિંહાસન પર બેસવા આવનારનો સૌથી પહેલો ને અગત્યનો ધર્મગુણ છે તેની સત્યનિષ્ઠા. એટલે પંક્તિમાં આ વાત સમજાશે કે ફકરામાં શુદ્ધ વિવેચન અને વિવેચકના કાર્યની મૂલવણી કરવામાં આવી છે. બીજું, એકાગ્રતાથી ફકરાને વાંચતા મનન કરતા નીચેના મુદ્દા તમારી પકડમાં આવી જશે. મુદ્દાઓ આ છે. એમાં એક છે, શ્રી વિશ્વનાથ ભટ્ટના મતે શુદ્ધ વિવેચન એટલે શું? લેખકના મતે શુદ્ધ વિવેચન એટલે શું? વિવેચક હંમેશા સત્યનિષ્ઠ જ હોવો જોઈએ. 3. વિવેચકનું કાર્ય ન્યાયાધીશની જેવું હોવાથી વિવેકપૂર્ણ રીતે થવું ઘટે. તટસ્થતાથી સારા નરસાના ભેદ સિવાય તટસ્થ ભાવે વિવેચન પૂર્ણ થવું જોઈએ. કવિને તું તારું કાવ્ય સમજતો નથી અને વાચકને તું કાવ્ય નહીં સમજે, તને લાવ સમજાવું, એ કામ વિવેચકનું નથી, એ કામ ધૃષ્ટતા ભરેલું છે. યુગોથી સર્જક વિવેચકને કહેતો આવ્યો છે કે મારું સર્જન યોગ્ય છે કે નહીં તે તું ચકાસીને કહે. એટલે વિવેચક અને સર્જક વચ્ચે સેતુ બને છે વિવેચક એ. પછી વાચક પણ વિવેચકને કહે છે કે અસંખ્ય પ્રકાશિત થતા પુસ્તકોમાં કયું પુસ્તક વસાવા જેવું અને વાંચવા જેવું છે તે સ્પષ્ટ કરો. એટલે આ રીતે વિવેચકનું કાર્ય માર્ગદર્શક રાહબરક બનવાનું છે. આટલા મુદ્દા તાર્યા પછી આનો આપણે સારાંશ આ રીતે કરી શકીએ. સારાંશ આ પ્રમાણે છે, વિવેચકમાં સત્યનિષ્ઠા એ હોવી એ અનિવાર્ય છે.
કેમ કે વિવેચનના સિંહાસન પર બેસીને એણે ન્યાયાધીશની જેમ તટસ્થ રીતે ન્યાય આપવાની તેની ફરજ બને છે. કવિને તારું કાવ્ય હું સમજું છું, તું સમજતો નથી, તથા વાચકને તું આ કાવ્ય નહીં સમજે, લાવ સમજાવું એમ કહેવું એ વિવેચકનો દૃષ્ટ વ્યવહાર છે. વિવેચનમાં ધૃષ્ટતા ન ચાલે. અનાદિકાળથી કવિ સર્જક વિવેચકને કહે છે કે મારી ધૂનમાં કૃતિ રચી છે, તમે તેની ખૂબીઓ ખામીઓ તપાસી મને સત્યની પ્રતીતિ કરાવો. વાચક વિવેચકને કહે છે કે રોજ અનેક પુસ્તકો પ્રગટ થાય છે, તેમાં કયું પુસ્તક વાંચવા યોગ્ય વસાવવા યોગ્ય છે તેની ઝીણવટથી તપાસ કરીને જણાવો. આમ વિવેચનનું કાર્ય સર્જક અને વાચક બંનેના બરાબર પથદર્શક બનવાનું છે. હવે એક બીજો આપણે ફકરો ઉદાહરણ રૂપે જોઈ લઈએ. ઉમાશંકર જોશીનો ફકરો છે. સાહિત્યની કળા શબ્દ અને અર્થનું સહિતપણું જામે ત્યારે અસ્તિત્વમાં આવે છે. પહેલી લીટીમાં વાંચતા તમને સમજાશે. શબ્દ અને અર્થનું સહિત સાથે પણ બંનેનું સાહિત્યપણું હોય તો જ સાહિત્ય અસ્તિત્વમાં આવે છે. એકલો અર્થ કે એકલો શબ્દ ના ચાલે. સાહિત્ય આદિ લલિત કળાનો બાહ્યાકાર અને અંતરંગ વસ્તુના સાહિત્યમાંથી સાથેપણામાંથી જન્મે છે. એટલું જ નહીં, એક બીજું પણ સાહિત્ય રચાય છે, ત્યારે તે ચરિતાર્થ થાય છે. આરસ કે જસતની મૂર્તિ તે જડ પદાર્થ એ કળા નથી. એ કળા તો ત્યારે બને છે જ્યારે ભાવકના ચિત્તમાં એ સૌંદર્યાનુભવ રૂપે પ્રતીત થાય છે. આમ સર્જક અને ભાવકના ચિત્તનું સાહિત્ય સહિતપણું રચીને કૃતિ કળા તરીકે પ્રતિષ્ઠા પામે છે. બલકે તે કળાકૃતિનો આસ્વાદ લેનાર તમામ ભાવકોનું પણ દેશકાળને લીધે તેઓ એકમેકથી અળગા પડી ગયેલા હોય તે છતાં એક જાતનું સાહિત્ય સાથેપણું રચાય છે. એટલે સાહિત્ય આ રીતે સાથે જોડાવાનું કામ કરે છે, જુદા પડવાનું કામ કરતું નથી. સૌ કળાઓ સાહિત્યધર્મી છે. સાહિત્ય કળા માત્ર ચિત્તોની મિલનભૂમિ છે. મનુષ્યની બીજી સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓનો ઉપયોગ માણસોથી માણસોને જુદા પાડવાનો થતો હશે. ભાષાનો પણ એવો ઉપયોગ થઈ શકે છે. એ તો આપણા સમયમાં આપણે જોઈએ છીએ. પણ સાહિત્યને માણસોના ભાગલા પાડવામાં યોજી શકાતું નથી. બીજા જેને વિભાજનો કરવા હોય તે કરે. સાહિત્યકારો સંયોજન કરવામાં જ રચ્યા-પચ્યા રહે છે. રાજકારણી માણસો ક્યારેક તે પ્રજાની ભાષાની મદદથી વિભાજનનું કામ કરતા જોવા મળે છે, જ્યારે સાહિત્યકારો ભાષાનું એક બૃહદ અને સંગીન સંયોજનના કામમાં યોજે છે. કેમ કે સાહિત્ય એટલે જ એકતા, યુનિટી. સાહિત્ય જોડવાનું કામ કરે છે. આ ફકરા ઉપર તમે જોઈ શકો છો. અમે એનો સારાંશ આપણે જોઈ લઈએ. નીચે આપેલો છે. તો સહિતપણાના ભાવમાંથી સાહિત્ય કળા જન્મે છે. સર્જકનો ભાવ ભાવક ચિત્તમાં સંક્રાંત થાય, એનું સહિતપણું રચાય ત્યારે કળા બને છે. કળા માત્ર ચિત્તોની મિલનભૂમિ છે. માણસની અન્ય સિદ્ધિઓ કે ભાષા દ્વારા માણસોનું વિભાજન થઈ શકે, જ્યારે સાહિત્ય માણસોનું વિભાજન કરવાને બદલે તેનું સંયોજન સાધે છે. સાહિત્ય એટલે જ યુનિટી, એકતા. આપણે આ બે ફકરા જોયા, વિશ્વનાથ ભટ્ટ અને ઉમાશંકર જોશીનું. એટલે મનમાં વિદ્યાર્થી એવું ન ધારી લેતા કે 4-5 લીટી ગમે તેમ લખીને સારાંશ થાય છે, પણ આ એ રીતે સંક્ષેપ ન થાય. એટલે આના માટે વધારે પ્રેક્ટિસ, વધારે મહાવરો, સતત મહાવરો કરવાથી જ આ કળા હસ્તગત થાય છે. થેન્ક યુ મારા વાલા વિદ્યાર્થીઓ મિત્રો. હવે આપણે
નેક્સ્ટ વિડીયોમાં બીજા 2-3 ફકરાઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. જય હિન્દ.